આપણને પદથી સંતોષ નથી, ગમે એવું પદ મળે તોય આપણી તરસ મળતી નથી, ગમે એવા પ્રતિષ્ઠાથી પદથી આપણી તરસ સંતોષાતી નથી, ગમે તેટલા ધનથી આપણી તરસ મળતી નથી. એટલે આમ જોવા જઈએ તો હું ને તમે કેટલા તરહ્યા માણસ છીએ. कितने तरसे हुए लोग हैं, प्यासे लोग हैं. અને એ પ્યાસ શેની છે? આપણે તો પુષ્ટિ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધની બહુ સુંદર મજાની વ્યાખ્યા કરવામાં આવી છે. બ્રહ્મ સંબંધની બહુ સુંદર વ્યાખ્યા છે, ને એ જ વ્યાખ્યા આપણને ગોપી ગીતના ભાવમાં, અને આમ એકે વૈષ્ણવ એવો ના હોય કે જેને ગોપી ગીત પ્રત્યે અહોભાવ ન હોય. વૈષ્ણવોને તો કંઠસ્થ હોય ગોપી ગીત. तो जो ब्रह्म संबंध का भाव है वही भाव गोपी गीत में मिलता है. और वो भाव क्या है कि हजारों वर्षों थी हे ईश्वर, हे परमात्मा, ताराथी हूं विखूटो पड्यो छुं. हजारों वर्षोथी मारो जीव ईश्वरथी विखूटो पड्यो छे. અને મને તો એમ લાગતું નહોતું કે હું વિખૂટો પડ્યો છું. મને તો એમ કે આ બધું આમ જ હોય ને. જન્મ્યો છું ત્યારથી આવી જ રીતે બધું જોયું છે, તો ત્યારથી મને એમ જ લાગે છે કે આ તો બધું આમ જ હોય. પણ બધું પ્રાપ્ત કર્યા પછી પણ હજી મને જે મારી જે તરસ છે એ મળતી નથી, હજી મારી જે પ્યાસ છે એ મળતી નથી, હજી મને જે ખોટ વર્તાય છે એ ખોટ પુરાતી નથી. હે ઈશ્વર, હે શ્રી કૃષ્ણ, હવે મને સમજાય છે એ ખોટ બીજી કોઈ વસ્તુની નથી, એ ખોટ તમારી છે. તમે મારા જીવનમાં નથી તો બીજું બધું હોવા છતાં પણ ખોટ વર્તાયા રાગે. અને જેના જીવનમાં શ્રી કૃષ્ણ હોય એના પાસે કાંઈ ન હોય તો એને પોતાનું જીવન ભરપૂર લાગ્યા રાખે, ઉસકો ભરપૂર લગતે રહેતા હૈ. ભાગવતના 9મા સ્કંદમાં વ્યાસજી એક સુંદર મજાનો પ્રસંગ આપે છે. યયાતિનો પ્રસંગ છે. રાજા યયાતિ છે. કથા જ્યારે આવશે ત્યારે એનું દર્શન કરશું. પણ આપણે બધા ભાગવત કથાઓ અનેક વાર જોઈ હોય, મહાભારત પણ અનેક વખત સાંભળતા હોય, વાંચતા હોય, અથવા તો ટીવીમાં જોતા હોય. તો યયાતિ કરીને એક રાજા છે, અને શુક્રાચાર્યજીના દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એના શ્રાપના લીધે યયાતિ છે એનું યૌવન ખોવાઈ જાય છે, એની જુવાની નીકળી જાય છે, અને અત્યંત ક્ષીણ શરીર થઈ જાય છે, વૃદ્ધ શરીર થઈ જાય છે. અને પણ પછી શુક્રાચાર્યજીના શ્રાપના નિવારણ માટે એમ કે તારા 5 સંતાનો છે, 5 દીકરા છે, એમાંથી કોઈ દીકરો તને એની જુવાની આપે અને એના બદલામાં તારે તારો બુઢાપો એને આપવાનો, અને દીકરાને કહેવાનું એની જવાની મને આપે. એમ કરીને તું જુવાન થઈ શક. અને કથા છે કે એના દીકરાએ એને પોતાનું યૌવન આપ્યું. વિચાર કરો, બાપ બુઢો છે, દીકરો જુવાન છે, તોય દીકરાએ મોટું મન રાખી પોતાની જુવાની પોતાના પિતાને અર્પણ કરીને પિતાનો બુઢાપો પોતે લીધો. અને વળી પાછો યયાતિને યૌવન મળ્યું તો યયાતિ વળી પાછો ભોગ ભોગવવામાં, વિલાસી જીવનમાં, એમાં ને એમાં રત થઈ જાય છે. વળી પાછું યૌવન ક્ષીણ થયું, વળી પાછા સંતાન પાસે માંગ્યું, વળી પાછા સંતાનને યૌવન આપ્યું. આમ કરતા 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 અનેકો વખત આ શૃંખલા ચાલ્યા રાખે. અને પછી યયાતિના મુખેથી વ્યાસજી એક સુંદર મજાનો શ્લોક મારા ને તમારા માટે આપે છે. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ. કામનો ભોગનો ભોગ ભોગવવાથી એની શાંતિ ક્યારેય થતી જ નથી. હરેક ભોગ, હરેક વિષય ભોગ ભોગાગ્નિમાં આહુતિ આપવાનું કામ કરે. જેમ કે અગ્નિ હોય ને એમાં તમે ઘી નાખો તો જેટલું ઘી નાખતા જાઓ, જેટલી આહુતિ નાખતા જાઓ, ઘી નાખતા જાઓ, એમ અગ્નિ વધારે ને વધારે પ્રબળ બનતી જાય. એમ જેટલી કામના વધારે ભોગવવામાં આવે એટલી કામ વધારે પ્રબળ બને છે. આનો અંત જ નથી. તરસ્યા છીએ. આઓના જેવું નથી કે ભૂખ લાગી, લાડવો ખાધો ને પેટ ભરાઈ ગયું. આવું હોય ને, ભૂખ લગી, ખાના ખાયા, પેટ ભર ગયા. આમાં ઊંધું છે. ભૂખ લાગી, ખાધું તો વધારે ભૂખ લાગશે. ભૂખ લાગી, ખાધું તો વધારે ભૂખ લાગશે. અને મારા દાદા હંમેશા એમ કહેતા, આ બે વસ્તુ જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે.
મારા બાપુજી મને હંમેશા કહેતા, બે વસ્તુ જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે. એક ભૂખ, જમવાનું જેટલું તમે ખાઈ રાખો ને હોજરી આમ વિકસતી જ જાય ને. એટલે જ નથી 30-40 વર્ષ પછી માણાના આમ ગણપતિ થઈ જતા આપણે બધા. જીતના ખાતે જાતે. હા, આ શરીરનું એવું છે, તમે જો એમ નક્કી કરો ને કે આપણે ભાઈ હવે 10 રોજની 2 રોટલી ખાવ તો શરીરને થોડીક કષ્ટ પડે, 2-4 દી, 10-15 દીમાં તમારું શરીર ટેવાઈ જાય, પછી 2 ની તમે 2.5 નો ખાઈ શકો, ટેવ પડી જાય. અને જો તમારી ટેવ 8 રોટલીની છે, તમે 8 ઠપ કરી જાઓ. ભોજન જેટલું વધારો એટલું વધે ને જેટલું ઘટાડો એટલું ઘટે. અને બીજું ઊંઘ, જેટલી તમે કરીએ જાઓ એટલી ટેવ પડતી જ જાય. વધારો એટલી વધે ને ઘટાડો એટલી ઘટે. આ બે વસ્તુ છે, એનો કોઈ અંત જ નથી. વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે. ન જાતો કામ કામા નામ ઉપભોગેન શામ્યતિ. तो हम 1 सप्ताह के लिए 7 दिन के लिए આપણું જે રૂટીન જીવન છે, દૈનિક જીવન છે, એનાથી થોડાક એમાંથી મોઢું આમ કરીએ એટલે થોડુંક વિમુખ થઈ અને શ્રી કૃષ્ણના અભિમુખ થઈએ. આ 7 દિવસ બેના આ જે છે ને, આ બધા આ બોટલ્સ લઈ લેજે, આ કચરો લઈ લેજે. હા, આમ દેખાવું ના જોઈએ. અને ઠાકોરજી ભાગવતના પોથી રૂપે અહીંયા બિરાજી ચૂક્યા છે. અને ભાગવત વિશે તો એવું કહેવાય છે કે તેનેમ વાંગમયીમ મૂર્તિ પ્રત્યક્ષા હરિવર્તતે. આ ભાગવતજીની પોથી છે એ સાક્ષાત શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ છે. વાણી, વાંગમય એટલે વાણી સ્વરૂપ છે, અક્ષર દેહ છે. અને 7 દિવસ માટે આ જમીન જેના ઉપર સુંદર મજાનો આ મંડપ બંધાઈ ગયો છે, 7 દિવસ માટે આ કોઈ સાધારણ ભૂમિનો ટુકડો નથી. ભગવાન અહીંયા ખોળો પાથરીને બેઠા છે અને હું ને તમે ભગવાનના ખોળામાં ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. આજે છે ને આ ભગવાનનો ખોળો પાથરીને બેઠા છે ને હું ને તમે ભગવાનના ખોળામાં ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. અને ભાગવત એટલે શું? કોઈ મને પૂછે, જુવાનિયાઓ જે પહેલી વખત કદાચ કથા સાંભળતા હોય, નાના ભૂલકાઓ કે જુવાન કે જે પણ, ભાગવત એટલે શું? ભાગવત એટલે ભગવાન સાથેનો સંવાદ. ભગવાન બોલ રહે हैं, हम सुन रहे हैं. આ પોથી સ્વયં ભગવાનનું રૂપ છે. ભગવાન બોલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ. અને આમ પણ જે ભાગવત ગ્રંથ છે, આ વિદ્યા છે, એ સ્વયં નારાયણના મુખમાંથી, એનું ઉદ્ગમ સ્થાન ક્યાં હે? નારાયણ કા મુખ. આગળ બીજા સ્કંદમાં, ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા, વિસર્ગ લીલા, એની અંદર બહુ સુંદર મજાની કથાઓ છે. મુખ્ય ચતુશ્લોકી ભાગવત, એની અંદર સ્વયં નારાયણ કહે રહે हैं, અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ. અને આ જે જ્ઞાન આપી રહ્યા છે, કોણ આપી રહ્યું છે? સ્વયં નારાયણ. બ્રહ્માજી को ज्ञान दे रहे हैं, हे ब्रह्मा सांभळो. यद विज्ञान समन्वितम गृहाण गदितम मया. હે બ્રહ્મા સાંભળો, હું તમને જ્ઞાન વિજ્ઞાન સંમિતમ, જ્ઞાન અને વિજ્ઞાન સાથોસાથ ચાલે છે એવું હું તમને અતિ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું. અતિ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું. સ્વયં બ્રહ્માજીને, સ્વયં નારાયણને ये ज्ञान, भागवत ज्ञान ब्रह्मा जी को सुनाया. ब्रह्मा जी ने ये ज्ञान अपने मानस पुत्र नारद जी को सुनाया. ब्रह्मा जी આ જ્ઞાન
ભાગવત વિદ્યા નારાયણ પાસેથી મળી. પછી બ્રહ્માજી આ જ્ઞાન પોતાના દીકરા માનસ પુત્ર નારદજીને આપ્યું. નારદજીએ આ જ્ઞાન વ્યાસજીને પહોંચતું કર્યું અને વ્યાસજીએ મૂળ જે ચતુશ્લોકી 4 શ્લોક છે એ 4 શ્લોકના 18,000 શ્લોકોનું વિસ્તરણ કરી અને પરમાત્માનો દિવ્ય ચરિત્ર એવા ભાગવત ગ્રંથની રચના